જવાનું છે 3 વાગે દ્વારકા જવાનું છે અને ભીમરાણા અને સોમનાથ મહાદેવ. અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય. તો રામ રામ ડાયરાને સ્વાગત છે તમારું ફરી અમારા નવા બ્લોકમાં. તો આપણે લગભગ વાગવા આવી ગયા છે 11:30 જેવું થઈ ગયું છે ને અત્યારમાં આપણે આવી ગયા છીએ બાજરીમાં આંટો મારવા. આજમાં આપણે કાંઈ કામ નથી, આંટા જ મારીએ છીએ ને આપણે જવાનું છે 3 વાગે દ્વારકા જવાનું છે અને ભીમરાણા અને સોમનાથ મહાદેવ. તો આપણે જવાનું છે 3 વાગે બસમાં બેસીને જવાનું છે. આપણે વાડીવાળા બધા અહીંથી છે. આપણે ત્યારે જવાનું છે સોમનાથ, દ્વારકા અને ભીમરાણા. તો હાલો તો પહેલાં તો જઈ ઘરે નાહી ધોઈને જ કમ્પ્લીટ થઈ જાય, કપડાં બદલાવી લઈ. પહેલાં તો આપણે જવાનું છે હમણાં બગદાણા, કેમ કે એક થેલો લેવા જવાનો છે. તો પહેલાં બગદાણાથી આપણે એક થેલો લઈ આવી કપડાં નાખવા હતું. તો ભાઈ આપણે બાજરી જોવો કંઈક આવી છે, એક પાણ પાવાનું છે પણ પાણ પાવાનો કાંઈ ટાઈમ છે નહીં ને આપણે વ્યૂ જવાનું છે રખડવા. તો હાલો તો જઈ ઘરે ને કપડાં બદલાવી નથી, નાહી નથી ને પહેલાં તો બગદાણાથી એક થેલો લઈ આવી. હાલો તો ગયા જઈ ઘરે. ભાઈ વાગવા આવી ગયા છે, 1 વાગવા આવી ગયા છે ને ગામમાં જઈએ છીએ આપણે. તો અડધે પીગ્યા છીએ તો ગામમાંથી બરફ લઈ આવી. તો આપણે બુલેટ જો કર્યું છે યાર. હવે આપણે બરફ લઈ લીધો છે ને હવે જઈ ગયા ઘરે. તો ભાઈ અત્યારે આપણે વાગી ગયા છે 3:30 જેવું થઈ ગયું છે ને આપણે બપોરે ગામમાંથી આવીને બ્લોક બનાવ્યો ને તો આવીને ડાયરેક્ટ સુઈ ગયા હતા. માઇન્ડ જગાવી ગયું છે, જાગી ગયા છીએ. તો હવે પહેલા નાઈને જ છીએ. તો ભાઈ અહીંયા 4 વાગી ગયા છે ને જવા મોડું થઈ ગયું છે ફૂલ. તો હાલો તો પહેલા ગયા ભગુડા જઈ. તો અત્યારે આપણે આવી ગયા છીએ અહીં માતાજીના મઢે. તો અહીંયા દર્શન કરી લીધા છે ને અહીંયા આપણે ગયા રવિવારે હવન હતો. તો અહીં જવો હવનના કુંડ એમનામાં છે વીખવાના હતા. ભાઈ આજમાં વીખવાના હતા પણ આજમાં જવાનું છું એટલે કાંઈ હવનના કુંડ વીખા નહીં. હાલો તો ધીમા ધીમા નીકળીએ ભગુડા બાજુ. તો હવે આપણે થેલો લઈ લીધો છે, કંઈક આવો છે. થેલામાં ભરી લીધા છે કપડાં ને. હાલો તો હવે બીજાની વાટે થઈ તો આવી જાય પછી કાંઈ નીકળીએ. તો ભાઈ આપણે આવી ગયા છીએ ભગુડા ને વાગી ગયા છે 6:30. તો આપણે હવે અહીંથી જવાનું છે દ્વારકા. તો અહીંથી આપણે ભગુડાથી સેવાના મંડળ જાય છે તો 5000 માણસો છે. તો આપણે અહીંયા જો હજી મીટિંગ બધી શરૂ છે ને એ માણસોને બધાને બધી સલાહ આપે છે કે આ રીતે બધું કરવાનું છે. સવારમાં વહેલા પૂગવાનું છે સોમનાથથી પછી ડાયરેક્ટ જવાનું છે દ્વારકા. અહીંયા કેટલી બસ એવી છે હાલો તો પહેલાં બતાવું. તો ભાઈ અહીંયા જોઈ જાવ આપણે એટલી બસ છે, 70 થી લગભગ 80 બસ છે. આમાં બધા તો ભાઈ બધી જ 2 સોફા વાળી છે. તો હાલો તો જઈએ આપણે ધીમે ધીમે મંદિર